સવારમાં ગુડ મોર્નિંગ. સાજીતે નાહી ધોઈને મસ્ત ખ્વાજા કરી બેનવાસની કરી નાખી અગરબત્તી, અને મેં કાલ હાંસના વધેલા થેપલા હતા એને કરી નાખ્યા ગરમ. પછી બેસી ગયા નાસ્તો કરવા, અને આર્યનભાઈ તો એની નિશાળે પૂગી ગયા. નાસ્તો કર્યા પછી ઘરની કરી નાખી થોડી એવી સાફ સફાઈ, અને હાલો હવે આજે પાછું અમારે સીટું ભરવા જવાનું છે, તો મળશું આપણે બપોરે. બપોરના 12 વાગતાની સાથે આર્યનને નિશાળેથી લેતા આવ્યા. ઘેરે આવીને સોળા ફોલવા બેસી ગયા. હા, બપોરે અમારે સોળાનું શાક કરવાનું હતું. આજ તો આર્યનના હાથમાં ગોલ્ડન ચેન આવી ગયા, તો એણે હાથમાં વીંટી દીધા. અને જો સોળા થોડા ઘટે એમ હતા તો મેં રીંગણાના ફળદા નાખી દીધા. તો સાજીદ કહે છે આવા મોટા મોટા બટકા આમાં ન નખાય. મેં કીધું નાખવાના છે, તમારે ખાવું હોય તો ખાવ. અને એમાં થઈ ગયો અમારે ઝઘડો. ખાઈને પછી અમે તો થોડીક વાર ઊંઘી ગયા હતા, અને જાગીને મસ્ત મજાની આળા મોવડી. પછી આર્યનને નવરાવ્યો, અને એના મોટા મોટા નખ થઈ ગયા હતા, તો એને કટિંગ કર્યા. વાવ, મસ્ત નખ કટિંગ કર્યા. અને આ જો ગોલ્ડન છે ને હાથમાંથી ડોકમાં પહેરી લીધો. તો સાંજ પડી ગઈ છે, અને સાંજના ખાવાનું મેન્યુ અમારું આવું કાંક હતું. સા, ભાખરી, બપોરનું શાક, ફાટલા તૂટલા પાપડ, અને મસ્ત વઘારેલા ભાત. અને હા, જરાક કોમેન્ટ કરી દેજો આર્યનભાઈના ડોકમાં ગોલ્ડન ચેન કેવો લાગે છે. તો હાલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.